वेदम वदानुगम्यं देवं नन्दारमं आरुभं संतादवरुदे पुरुषापदेवं ध्यायदेवं देवगिरापराधमोप्रातपतिं मोक्षणं ब्रह्मपदाय नमस्ते असुरमुद्राय विनाशे निश्चिताय शिवतमूर्तये नमः स्वाहा नमस्ते गणपतये त्वमे प्रत्यक्षसत्तासि त्वमे ग्रहग्रतासि त्वमे धर्तासि नाथासि त्वमे सर्वमङ्गलं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं रत्नमूर्ति सत्यमद्वे त्वमवतारमो श्रोतारमो उदातरमो धातरमो अनुजातमो जिजीयमो पश्चात्तमो प्रसवोत्तरातमो दक्षिणातमो सोर्ध्वातमो वज्रातमो सप्तमो वायु वायु संबन्धात् त्वममय स्वं जैनमय त्वम् आनन्दमय स्वं ब्रह्ममय त्वं सच्चिदानन्द स्वाहा આપણે ઓપન ખાસ ધ્યાન રાખજો સ્વાહા ऐं ह्रीं जामदर्जे स्वाहा ऐं ह्रीं जामदर्जे स्वाहा અને સમસ્ત કર્મકાંડી બ્રહ્મયજ્ઞ મંડળ મહેસાણા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર જે કોઈ બ્રાહ્મણોએ તન મન ધનથી જે કોઈ એમને સેવા અર્પણ કરી છે અને સેવા આપતા રહે છે, અમુક દાતાઓ આજીવન પણ છે અને અમુક દાતાઓ માત્ર એક જ વાર કહેવાથી પણ બની ગયા છે, એવા સમસ્ત દાતાઓનું અત્રે સમસ્ત કર્મકાંડી બ્રહ્મયજ્ઞ મંડળ મહેસાણા હૃદયપૂર્વક સ્વાગત કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્રે સ્વાગતની અંદર કાર્યક્રમમાં આપણે પણ રાખેલો છે પૂર્ણાવતીના માર્ગે પણ જઈ રહ્યા છીએ અને આ 2 દિવસના યજ્ઞ ધામધૂમથી સંયોગથી સંપન્ન થયો. યજ્ઞ કમિટીને અને પ્રમુખ મંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. આવાને આવા વધુ સારા કાર્યો થાય. યજ્ઞ સમિતિ દિવસે ને દિવસે વધુ કાર્યો સારા કરી જ રહી છે. 5, 10, 15, 45 વર્ષ મહેસાણા શહેરને આ યજ્ઞ કમિટી દ્વારા થઈ ગયા છે. કેટલાય જ વિદ્વાનો યાગ ઘણા યજ્ઞો થયા છે. સૂર્યયાગ થયો, વિષ્ણુયાગ થયો, બહાર જઈને પણ યજ્ઞો કર્યા છે. પણ આ વર્ષે પણ ખૂબ જ સારી રીતે યજ્ઞ કાર્ય પરિપૂર્ણ થયું છે. યજ્ઞ સમિતિ, મહેસાણા કર્મકાંડ સમિતિ ધન્યવાદ કરીશ કે આ 2 દિવસના યજ્ઞ અંતર્ગત અને આગામી કોઈ સૂચન હોય તો તમે પણ વ્યક્ત કરો. આ યજ્ઞ દરમિયાન 2 દિવસના યજ્ઞમાં પધારેલા વિદ્વાનો, પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને વડીલો બ્રાહ્મણો ભેગા થઈ અને યજ્ઞ કરે અને એક રસોડે ભોજન કરે એ સૌથી બેસ્ટ સમય છે અને બેસ્ટ વાત છે. ખૂબ ધન્યવાદ અમરેશભાઈ. હવે ગોવિંદભાઈ શાસ્ત્રીનો વિનંતી કરીશ કે આપ પણ આવો અને
આપણે યજ્ઞ કરીએ છીએ જે પણ એ અવિરત ચાલતો રહે એવી અમારી શુભેચ્છાઓ છે. પણ જે યજ્ઞની અંદર તમે જે યજ્ઞ કરો છો એનું જ્ઞાન ન હોય તો સારા સારા વિદ્વાનો સાથેથી કંઈક ને કંઈક માર્ગદર્શન લઈ અને આગળ વધવું જોઈએ. જે પણ પ્રકારની કોઈ પણ ત્રુટિ ન રહે. આપણો કહેવાનો બાબત એ છે, બરાબર? ઢોલકા નગારા તો આપણા યજમાનના ખુશવંકા વગાડીએ જ છીએ. તમે એ ગાડી આપણે યજ્ઞ કરીએ છીએ એની અંદર કોઈ સૂક્તના પાઠ થવા જોઈએ. ગરબા રે તો આપણે યજમાનને કરાવીએ જ છીએ. તો એ બધું રાખવાનું ના નથી, પણ એનો યજ્ઞનો સમય પૂરો થાય પછી, બરાબર? આ મને જે પણ ત્રુટિઓ રહી ગઈ છે એમાં કંઈક ને કંઈક સુધારો થાય, વિદ્વાનોને કંઈક જાણવા મળે, બરાબર? અમારા કૌશલ સાથે મેં ગયા વર્ષે પણ એ આપણે વિશ્વકર્મામાં થયેલી હતી એમની મિટિંગ. ત્યાં પણ કહ્યું હતું કે ભાઈ એક શિબિર મહિનામાં એક વખત એવી રાખો કે જે બધા છોકરાઓને કુશાંટીની તૈયારી થાય. મહિનામાં એક દિવસ બહારથી વિદ્વાન બોલાવો કે જે બધાને શીખવાડે, બરાબર? તો એવી આપણે તમને પ્રાર્થના છે કે કંઈક ને કંઈક આવું કંઈક આગળ વધીએ. ગોવિંદભાઈ શાસ્ત્રી આપના વિચારોને કમિટીમાં ધ્યાનમાં લેશે એવું અવશ્ય અમે આપણે માનીએ છીએ. હવે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ સંસ્થાપક શ્રી કૌશલભાઈ દવેને નમ્ર વિનંતી કે આપના મંતવ્યો અને કોઈ સજેશન હોય તો અહીંયા આગળ મૂકી શકો છો. કૌશલભાઈ શ્રેષ્ઠ. ગોધૂલી કાળનું જેટલું શાસ્ત્રમાં મહત્વ છે ને, ગોધૂલી કાળનું જેટલું શાસ્ત્રમાં મહત્વ છે એટલું જ મહત્વ બ્રાહ્મણો ભેગા થયા હોય એ સમયનું છે. પ્રાયશ્ચિત્ત વિધિમાં એવું એક વિધાન છે, પ્રાયશ્ચિત્ત વિધિમાં એવું એક વિધાન છે કે યજમાને બહુ બધા બ્રાહ્મણો ભેગા થયા હોય ત્યાં જવાનું અને પોતાના પાપનો એકરાર કરવાનો, અને બ્રાહ્મણો એમ કે ત્વમ નિષ્પાપો ભૂયા, એટલે એ પાપમાંથી મુક્ત થાય. આ શક્તિ છે બ્રાહ્મણોના મેળાવડા. એટલે આજનો એવો પવિત્ર દિવસ, જેમ તરુણભાઈએ કીધું એમ પ્રતિવર્ષ આપણી આ પરંપરા છે કે બધા ભેગા થઈ અને યજ્ઞ કરીએ છીએ. આ વર્ષે પણ સરસ આયોજન કર્યું તમે, એટલે પ્રમુખશ્રી મંત્રીશ્રીના આખી કારોબારીને એકવાર જોરદાર તાળીઓ આપતા. સરસ મહેનત કરી દેશે. અને વિચારની વાત છે તો વિચાર એટલો જ રજૂ કરું છું કે દર વર્ષે સંખ્યામાં વધારો થાય. જે નથી આવી રહ્યા એ પણ આવે, અથવા એમને બોલાય અને વર્ષો આ પરંપરા ચાલુ રહે. વધારે ને વધારે બ્રાહ્મણો ભેગા થાય અને સરસ અને સશાસ્ત્રીય વ્યવસ્થિત આવા ને આવા આયોજનો થાય. અને ભૂદેવોને વિનંતી છે, અહીંયા આવ્યા છે એ પણ નથી આવ્યા એને પણ આ મેસેજ મોકલો કે તમે ગમે તે ગ્રુપમાં કર્મકાંડ કરતા હોય, ગમે તે, એ તમારો પર્સનલ વિષય છે. પણ જ્યારે બ્રાહ્મણો ભેગા થતા હોય અને આપણે બધા સાથે મળીને કરતા હોય ત્યારે કોઈ પણ નાની મોટી વ્યક્તિગત કે બીજી કોઈ વૈમનસ્યતા ન રાખતા યજ્ઞમાં પધારવું જ જોઈએ, આપવું જ જોઈએ. અને સાથે મળી અને આવું સરસ આપણા પરિવાર માટે, સનાતન ધર્મ માટે, આપણા જ સમાજ માટે જો થતું હોય તો એમાં બધાએ સાથ સહકાર આપવો જોઈએ. તો બધા જ વિશેષ કરીને આવે એવી સદભાવના સાથે અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ કૌશલભાઈ શાસ્ત્રી. આપણે દરેક ભૂદેવોના મંતવ્ય જાણ્યા. હજુ કોઈની ઈચ્છા હોય કે કોઈ સજેશન હોય તો આવકાર્ય છે. બાકી આપણે આગળનું કાર્ય ચાલુ કરીએ. કોઈને કંઈક એવું હોય તો જણાવજો. ખૂબ આનંદ થાય કે જ્યારે આટલા બધા ભૂદેવો એક થઈ અને આવો સરસ મજાનો 2 દિવસનો આપણે યજ્ઞ કરી રહ્યા છીએ, ત્યારે મારું એક અંગત મંતવ્ય હતું. એટલે મેં મંત્રીશ્રીને કીધું કે હવે નેક્સ્ટ યર આપણે કોઈ શક્તિપીઠ હોય, કોઈ સારું જ્યોતિર્લિંગ હોય, ત્યાં આગળ જઈ અને ફરી આપણે આ બધા મહેસાણાનું બ્રહ્મ યજ્ઞ મંડળ 2 દિવસનો ત્યાં આગળ પણ કાર્યક્રમ કરે. બસ એવી જ મારી હૃદયની અંતરથી પ્રાર્થના છે. બોલો કાશી વિશ્વનાથ મહાદેવ કી. તમારા પછી વિચાર રજૂ કરીએ છીએ તો એવો વિચાર જેવો રજૂ કરેલો એવી જ એમને ઓથોરિટી આપી અને 51,000 રૂપિયા આજના સાંજના ભોજન પેટી, અને એમને એટલી પણ છૂટ આપી કે લાખ રૂપિયા થશે ને તો પણ હું બેસીશ ને આપીશ. એવા યજ્ઞના આજના સાંજનો અત્યારે જે ભોજન લેવાના છીએ આપણે, એના દાદાશ્રી મહેતા અમરીશભાઈ માધવલાલ મહેતા પરિવાર જેના સુધારાવાળા, એમને નમ્ર વિનંતી અહીં પધાર.
મહેશભાઈ પાઠક કે જેને દાન અર્પણ કરી પદે પદે હર હર મહાદેવ જય હો. ચાંદીનો સિક્કો અને એક બેગ એમને અર્પણ કરવામાં આવે છે. ખૂબ ખૂબ અમરીશભાઈ ધન્યવાદ. આગામી વર્ષોની અંદર પણ તમે સતત કાર્યશીલ રહી અંતર્મંદરથી સેવા અર્પણ કરશો એવી કમિટીની ઈચ્છા છે. ગઈ સાલ જે એમને યજમાન પદે મુખ્ય પાટનાના નોંધાવેલ તો અહીંયા આગળ સુરેશભાઈ જોશી અને વૈભવ જોશીને નમ્ર વિનંતી કે આગળ પધારશે. આપનું સ્વાગત પ્રકાશભાઈ તલાટી સાહેબ ચાંદીનો સિક્કો અને બુકે અર્પણ કરી અહીં આગળ સન્માન કરશે. વૈભવભાઈ અને પુષ્પગુચ્છ આપો અને હાર પહેરાવ અને ચાંદીનો સિક્કો અર્પણ કરશે પ્રકાશભાઈ તલાટી સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ. હા ભગવતી બોલે એ આપવા માટે બંધાયેલા છે. તો રવિભાઈનું સ્વાગત ગોવિંદલાલ શાસ્ત્રી બુકેથી પુષ્પમાળા મૂક્યા. ઓકે હા આશીર્વાદ સાથે સાથે આગળના હું નામ બોલતો રહીશ એટલે ઉભાથી આપણે સમયનો બચાવ થાય. સહયજમાન નંબર 1 11,005 રાવલ ભગવતી દાદા પધારેલા છે. તો આપ પધારો અને દીપકભાઈ બંને જણ પધારો. ભગવતી દાદા ભાઈ એમને હાથ પકડી શકશો. તবে નમામિ મહારાજ કી જય. જય હો. તૃતીય સહયજમાન શ્રી કે જેને અચાનક જ આપણે તૈયાર કરીને એમને હા પાડી તેવા ઠાકર શરદકુમાર કનૈયાલાલ તો એમને પણ ચાંદીનો સિક્કો અર્પણ કરજો. હા ચલો હવે પ્રથમ દિવસના ફલાહાર હા તેમનું સ્વાગત કૌશલભાઈ દવે. તો આ પાકીટ પાર્ટી ન જાય. સરસ. હવે આગળના એમનું સ્વાગત બાબુલાલ દવે કરશે. તો બુકે આપી એમનું સન્માન કરશે. યજ્ઞના ચા કોફીના દાદા જય ભદ્રાળા ચંદુલાલ ચંદુલાલ તમારું સ્વાગત થશે. સંજયભાઈ દવે એમનું સ્વાગત કરશે. જિગ્નેશ મુકેશભાઈ દવે હા ભટ્ટ યજ્ઞેશભાઈ ભટ્ટ મગરોડાવાળા ભાઈ ના હાજર તો પાર્થભાઈ તમે સ્વીકાર કરજો. તમે કૌશલભાઈ હા આવો. એમનું સ્વાગત મુગરના ગોર મહારાજ એમનું સ્વાગત મૌલિકભાઈ ઠાકર કરશે. ધીરજ એમાંથી ત્રણના કોઈના ધીરજ નથી. બધે આખો દાદા યાની કે આની જે બાપાની બરાબર પધારો છે. નીલ જીતેન્દ્રભાઈ પંડિત ટીનાભાઈ પણ હાજર છે. આ પધારો છે પણ કંઈ કમાવાનો મોકો તેમને અર્પણ કરજો એવા સુરેશભાઈ એચ જાની વાસુભાઈ તમે ઉભા થો. હા બ્રિજેશભાઈનું સ્વાગત કરો. આપણને જે 2 દિવસની જે સેવા મળી રહી છે જે ભૂદેવો પધારેલા છે કમિટીના સભ્યો હોય મંડળના સભ્યો હોય કે ન હોય અહીંયા આગળ દાન આપેલું હોય કે ના આપેલું હોય તમામને અહીંયા આગળ ભેટ પ્રસાદ રૂપે આજનું જે 2 દિવસનો કાર્યક્રમની યાદગીરી રહે એના માટે અહીંયા આગળ ચેતનભાઈ જોશીને નામ નોંધાવી પોતાની બેગ મેળવી લેશો. યજ્ઞ પૂર્ણ થાય ત્યારબાદ બરોબર. ધન્યવાદ. હવે આપણી જે કમિટી અત્યારની જે ચાલુ સાલની જે ચાલી રહી છે તેના આ કારોબારની અંદર બીજા વર્ષે પણ રિન્યુ થયેલા છે મહેશભાઈ બરાબર. તો આ મહેશભાઈ પાઠક એનું સ્વાગત અરુણભાઈ અને ગોવિંદલાલને નમ્ર વિનંતી કરું કે બંને જણ યજ્ઞ મંચસ્થના બંને વડીલો પધારી અને મહેશભાઈ પાઠકનું સન્માન કરશે. બીજા કમિટીના અહીંયા તારીખ આવી ગઈ છે
તારીખ આવી ગઈ છે 12/7/2026 રવિવાર જેઠ વદ દિવસ, 13/7/2026 સોમવાર જેઠ વદ 14 આ બંને તારીખ 2 દિવસનો આગામી પણ કાર્યક્રમ કરવાનો કમિટીનો વિચાર છે. તો કયો યજ્ઞ કરવો, શું કરવું એનું આપણે વિચારીશું. એ પહેલાં આ જે કમિટી છે એની અંદર જે બદલાવ લાવવાનો હોય એનું આપણે એક સજેશન મૂકીએ છીએ. તો પ્રમુખ, મંત્રીશ્રી, ખજાનચી, સભ્યો, કારોબારી સભ્યો જે કોઈ બનવા માંગતા હોય, જેનું નામ ન આવી હોય, જે સેવાનો લાભ આપવા માંગતા હોય એમને નમ્ર વિનંતી કે આગળ આવે અને તમારું નામ જણાવે. અહીંયા આગળ પ્રમુખશ્રી તમે એમના કાર્યથી સંતુષ્ટ હોય, મારો એક વિચાર છે, મેં એમને પૂછ્યું નથી, પરંતુ મારો એક વિચાર છે, જો તમને અનુકૂળતા હોય અને કમિટીની અંદર જો નાનો મોટો બદલાવ કરવાનો અમુક નામ એમને રાખવા હોય તો પણ તમે સહમતિ આપી શકો છો. પ્રમુખના સ્થાને મહેશભાઈ પાઠક છે, એમને આગામી વર્ષે ચાલુ રાખવા છે કે બદલવા છે અથવા કયું નામ મૂકવું છે જણાવો ઝડપથી. સહમતિ બહુમતી જોશે કે જેના કારણે આપણે આગળનો કાર્યક્રમ ઓકે ભાઈ દરેકની મહેશભાઈને ચાલુ રાખવાની સહમતિ ખરી? ઓકે બરોબર. પ્રમુખ અને મંત્રીશ્રી ઓકે કે બદલવા છે? કોઈને રહેવું હોય તો એ બંને જણ નિવૃત્ત થવા માંગે છે, એવું નથી કે એમને પકડી રાખવું હોય, એવું નથી કે ઓકે આગામી વર્ષ માટે તો રાખીએ. ભાઈ તમારા માટેનો પ્રેમ ભાવ છે મહેશભાઈ, અને જે કોઈ સેવાનો લાભ મળે છે આપ આપતા રહેશો. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા નામની અંદર ખજાનચી તરીકે કોઈની રહેવાની ઈચ્છા ખરી કે ચેતનભાઈને ચાલુ રાખીએ? ખૂબ સરસ. ચેતનભાઈને હા. હવે એક ઉપપ્રમુખનું પદ છે, જેની રહેવાની ઈચ્છા હોય અથવા કોઈનું નામનું સજેશન હોય તો જણાવશો. પ્રમુખ તો છે, ઉપપ્રમુખની અંદર સતત દોડીને કામ કરે. બોલો ભાઈ, દીપકભાઈનું નામ ઓકે. જય હનુમાનજી મહારાજ. વિજય હનુમાન દાદા આગળ કરી એમનું નામ લખીએ છીએ. આ વખતે એક નામ ઉમેરો, ઉપપ્રમુખ બરાબર. ત્રીજું મંત્રી, ચોથું ખજાનચી ચેતન કુમાર. જય ભીમનાથ ચાલુ. ઓકે ડન. સહ ખજાનચી જીગરભાઈ, અમારા ખજાનચીની સાથે જૂના ખજાનચીના સાથ સહકાર સાથે નવા ખજાનચી તરીકે સહ ખજાનચી ભાઈ આપણા જીગરભાઈ બધાને. એ તો જૂના ખજાનચી તો બહુ ખૂબ ખૂબ આભાર. અને આગળ બધું ભંડોળ થોડું ઓછું હતું એટલે જેમ ચલાવતા હતા. તમે જોવો છો અત્યારે ભગવાનની કૃપા એટલે ભંડોળ વધારે થાય એટલે લોડ વધારે ના પડે, એટલે એમના સાથ સહકાર જરૂરી છે. આ વર્ષથી સમસ્ત કર્મકાંડી ભૂદેવોને એક નવી યોજના આપણે મૂકીએ છીએ. બધા સક્ષમ છે અને બધા શ્રેષ્ઠ છે. બે વસ્તુ આપણે એવી અંદર લાવી રહ્યા છીએ આ વખતે યજ્ઞમાં કે એક તો ઘણા બધા એવા કર્મકાંડીઓ આની અંદર છે કે એમના ઉપર જ એમનું ઘર ચાલે છે, અને કોઈ એવો સમય આવે અને એમના ઉપર કોઈ પણ પ્રકારનો કોઈ વ્યાજ લેતા હતા આપણે 2%, પણ આ વખતની નિયમ બદલ્યા પછી આપણે 10,000 કે 15,000ની રેન્જની લોન ચાલુ કરીએ છીએ 3 મહિના માટે. એમણે અંદર રહેલા સભ્યને સિગ્નેચર કરાવી અને એમના જે નિયમો ફોલોઅપ કરી અને લોન લેવાની, 3 મહિના પૈસા રિફંડ કરવાના રહેશે. અને જે ભંડોળ હશે એ ડિવાઈડ કરી લોન આપવામાં આવશે. જે સભ્યો બનેલા હશે એ લોકોને સભ્ય ફી 100 રૂપિયા ભરી હશે. જે કંઈ યજ્ઞમાં આવતા હશે, આ વર્ષે હશે, એ લોકોને અહીંયાથી એટલા માટે આપણે 2 ખજાનચીની જરૂર પડે છે. એ બધો હિસાબ જિગ્નેશભાઈ અને આપણા પહેલા ખજાનચી બંને ભેગા થઈને કરશે. આ એક નવું આપણે આની અંદર શરૂઆત કરી છે. બીજું કે અરુણભાઈ ગઈ વખતે પણ એક એવી વાત કરી હતી, હમણાં આપણે ગોવિંદ કાકા એવી શ્રેષ્ઠતમ વાત કરી છે કે બ્રાહ્મણોના છોકરાઓને ભણવાની જરૂર છે અને વિશેષ શીખવાની જરૂર છે. જેમ કે કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ આપણે
કૌશલભાઈ શાસ્ત્રી, એ લોકોના ગ્રુપમાં સારું એક શિબિર બને છે. પણ આપણે લોકો ભેગા થઈ અને કેમ કંઈ નવું ન શીખીએ? આપણે જે યજ્ઞ કર્યો કાલે, પહેલો એક શ્લોક આપણે કે ભાવે ન વિદ્યતે દેવ, ભાવથી બધું થાય છે. અને આપણે આ યજ્ઞ ભાવથી જ કર્યો છે. સહયોગ આપવાનો રહેશે. બોલો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. બધા ભૂદેવ અહીંયા આગળ નજીક રહેજો ભાઈ. બહાર ફર્યા વગર આપણું જ કર્મ છે ને આપણે જે આગળ શોભાવવાનું છે. તો આગામી વર્ષનો જે તારીખ આવી છે 12 અને 13 જુલાઈ 2026, જેઠ વદ 13 અને 14, તો આગામી વર્ષની અંદર કમિટીના સભ્યો દ્વારા એવો વિચાર છે કે સતચંડી યજ્ઞ કરો. બધા જેમ જેમ યજ્ઞ થયા એમ સતચંડી બાકી છે. બરાબર આવકાર્ય છે ભાઈ? ભાઈ બધા બોલતા રહો. હા, તો સતચંડી યજ્ઞ કરવાની વિચાર છે. તો સતચંડી યજ્ઞ ક્યાં કરવો, કેવી રીતે કરવો, એની અંદર કેટલા કુંડ રાખવા, એની અંદર અમારા તરફથી એક વિચાર છે કે 5 કુંડ રાખીએ અને 5 યજમાન ફરીથી રાખીએ. બરાબર? કોઈ સજેશન હોય તો કહેજો બાબુ. 5 કુંડાત્મક સતચંડી યજ્ઞ કરવાની વિચારણા છે. તો એ યજ્ઞની અંદર 5 મુખ્ય, 1 યજમાન, 400 યજમાન, જે આ વર્ષે આપણે કર્યો એ રીતે આવતા વર્ષે પણ 1 મુખ્ય યજમાન અને 400 યજમાન નાખવાના છે. તો આપણે એક ચઢાવા કરવાનો છે. સમયની થોડી મર્યાદા છે કૌશલભાઈ, તો એ પ્રમાણે આપણે થોડા ઝડપથી વધીશું. તો મુખ્ય યજમાનના બોલો 11,000 થી શરૂઆત થાય છે. 11,000 રૂપિયા વિશ્વકર્માની વાણી પ્રમુખ શ્રી મહેશભાઈએ જણાવ્યા મુજબ અહીં આગળ સેવાઓ મળી છે. તો અહીંના જે પ્રમુખ અને મંત્રીશ્રી હાજર થાય તો અહીં આગળ બોલાવજો. એમનું પણ આપણે સ્વાગત કરીશું. બરાબર? તો એમને પણ આપણે આભાર માનવો જોઈએ કે 2 દિવસ સંપૂર્ણ આપણને સહયોગ આપ્યો છે. કરીશું સાફ સફાઈ વગેરે અને કસારા નિમિત્તે કંઈક અર્પણ કરીશું. બાકી આપ જાણો છો કે 2 દિવસનું વાડી અથવા હોલનું ભાડું શું થાય. પંડિત અહીં આગળ સેવા અર્પણ કરી છે તો એમનું સ્વાગત. આપણે આ વખતે કમિટીની મિટિંગ થઈ તે વખતે એક જાહેરાત એવી મૂકી હતી કે આજીવન સભ્યના 100 રૂપિયા લેવા અને પછી બ્રાહ્મણોએ જે સહયોગ આપવો હોય એ આપશે. વિશેષ કોઈ 500 કે 1000 રૂપિયાનો ચાર્જ રાખવો નહીં. અને એ કાર્ય આ વખતે ફલીભૂત થયું મારા માટે અને શ્રેષ્ઠતમ રીતે પૂરું થાય છે. પણ એનાથી વિશેષ અમને એનું ફળ આવતા વર્ષ માટે મળી રહ્યું છે. જો આપ બધા કહેતા હોય તો મુખ્ય યજમાન તરીકે એક નામ જાહેર થઈ રહ્યું છે. છેલ્લા દિવસે, પહેલા દિવસે સવારથી સાંજ, પહેલા દિવસનું સવારથી સાંજ સુધીનું જે ભોજન, ચા પાણી નાસ્તો, આઈસ્ક્રીમ, ફલાહાર, જે પણ કંઈ બને એની તમામ વ્યવસ્થા એક યજમાનશ્રી કરવા માંગે છે આપણા કર્મકાંડમાંથી. હા, તો એમની એવી ઈચ્છા છે કે મુખ્ય યજમાન તરીકે જો તમે મને લાભ આપો, સાહેબ ખર્ચો તો એ જ થાય છે જે આપણે 51,000 સુધી પહોંચી ગયા છે, પણ એ ખર્ચો એનાથી વિશેષ થશે સવારથી સાંજ સુધીનો. જો આ બધા સહમત હોય તો હું નામ જાહેર કરું મુખ્ય યજમાન તરીકે. સહમત હોય તો હજુ પછી કોઈને ચઢાવો બોલવો હોય તો જાય નથી. ચઢાવવામાં આપણે આગળ જવું હોય તો પ્રકાશભાઈ, કુલીનભાઈ, બરાબર છે? બોલો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. પ્રથમ દિવસના સવારથી સાંજ સુધીના ભોજનના દાતા તેમજ યજ્ઞ એમણે એવું કીધું છે પાછું કે સાંજે ખાલી મને મગદળ ખવડાવવાનું,
મગદળ અને રાયતું જે સિદ્ધપુરનું પ્રિય છે એ વ્યવસ્થા કરો. એટલે મેનુમાં બીજું તમારી ઈચ્છા હોય એ ખાવાનું અને એ આનંદ કરવાનો છે. એટલે આપણે બ્રાહ્મણોએ આનંદ જ કરવાનો. તો એ આપણા પરમ પૂજનીય પ્રકાશ કાકા તલાટી જે આપણા યજમાન છે, ભગવાન એમનું આરોગ્ય સર્વશ્રેષ્ઠ રાખે. હવે બીજા દિવસે સાંજના ભોજનના પણ દાદા આજે થઈ ગયા છે. કરવા જવાની દર વખતે જરૂર પડતી હતી, આ વખતે જરૂર રહી નથી. તો બીજા દિવસના ભોજનના દાતા સાંજના અમરીશભાઈ મહેતાજી એ પણ થાય છે. ભગવાન ખૂબ ખૂબ કૃપા કરે. બોલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. આનંદ એ છે આની અંદર આપણે સોલ્વ કરીશું. બીજા નંબરની અંદર ભોજનના દાદા બીજા દિવસે બપોરના એ પણ થઈ જાય છે. સમસ્ત ધીણોજ ગામ ને તમે એકલા જય હો જસવંતલાલ પરિવાર જય સ્વામિનારાયણ જય હો. ઘનશ્યામભાઈ તરફથી ભોજનના દાદા મારી જ આદત છે, તો મારી જ આદત સવાર ભાખરીથી ખાઈ અને ચા ખાઈને ઘરેથી જઉં છું. તો ફલાહાર રાખવાની જરૂર. ફલાહાર પેટમાં દઉં યંદાહારો નિંદાહારો તન મનસ્કો સમાઈ દઉં. સારા સારા યજ્ઞમાં જઈએ કનુભાઈ તો ફલાહાર બંધ થઈ ગયું છે અને ફલાહાર રાખવાની કોઈ ઈચ્છા નથી. આપણું તો અમારા ફાફડા જલેબી ખાઈને જ ભગવાનને મારી વાત આપણો થોડું ઓછું પ્રાપ્ત થશે ચાલશે, પણ બધા લોકોને અંદર કહું છું કે સવારે 2 દિવસ પ્રદોષ હશે તો ફલાહાર રાખીશું. સાંભળજો, એટલે 11 તો ફલાહાર આપીશું, પણ એમના દિવસે બધા ફલાહાર એટલા માટે નહીં આપવું કે પેટમાં તકલીફ થઈ ગઈ બધાને. મુખ્ય યજમાનનું પદ આપી દીધેલું છે. બીજા 4 યજમાન છે. 11,000 થી શરૂઆત કરવાની છે. જેનો વિચાર હોય વિચાર લો. હું આગળ એક જાહેરાત કરી દઉં. અહીંયા આગળ સહાયક યજમાની એટલે બપોરનું જે બીજા દિવસનું ભોજન છે એ સિવાય તો આવતી સાલ પણ બીજા દિવસના સવારનો નાસ્તો સમસ્ત ધીરોજના જે બ્રાહ્મણો છે આ બધા મિત્રો અહીં આગળ બરોબર. હવે ચા કોફીના દાતા ચંદુલાલ ભદ્રા. વાહ, એક દિવસ તો આખો તલાટી સાહેબ છે. ચા કોફી આઈસ્ક્રીમ બધું તમારું. જાની નાગલપુરવાળા તેમના તરફથી એક પાટલો. સૂચના પાટલો લખાયા પછી કેન્સર નહીં થાય. કોઈ પણ સંજોગોમાં પૈસા આપી દેવા પડશે. આ વખતે 8 યજમાન હતા. 8માંથી 2 રહે, તેમાંથી 3 થયા, એમાંથી 2 જણ તો જતા રહ્યા. એટલે કોઈને મન દુઃખ ના થાય. હું તો સીધી રીતે કહી આપણે બધાએ ન કીધું બરાબર. હવે નહીં ચાલે, કેમ કે આપણે વારે ઘડીએ હા ચિંટુભાઈ પરાગભાઈ તો મળશે જ. લો બાબા કાકા જય હો. પરાગભાઈ જો વિચાર કરવો હોય તો 5 મિનિટ વિચાર કરી લેજો. ના એમાં જવા દીધું ને ગઈ વખત ભરોને બધાને ઉભા કર્યા પછી વેણવા પડ્યા. એટલે એવું ના થવું જોઈએ. સ્વૈચ્છિક ચેતનભાઈ જોશી આજીવન આપે જ છે. આવતી સાલ પણ એક ઈરાદા હતા, એમને સ્વૈચ્છિક આપવાની ઈચ્છા છે. કોઈને બનવું હોય તો કહેજો બરાબર. દાતા કરવાની જરૂર નથી. અહીંયા આગળ બીજા કોઈ દાતા કંકોત્રી આવતી વખત છપાવી છે તો કંકોત્રીના દાતા એ તમારે ચોખવટ કરવાની. ના એ હું કહીશ. તરબાણી વસ્ત્ર બધું જ પૂજા પર નવો લાવવાનો છે. અને હવનની સામગ્રી પણ અહીંયા આગળ હા ગોપાલભાઈ, સતીશભાઈ, મૌલિકભાઈ ને નિવેશભાઈ 4 મિત્રો તરફથી મિનરલ પાણીની સેવાનો બહુ આભાર તો પરિવારની અંદર હોય નહીં વાસુભાઈ, પણ વ્યવસ્થાના ભાગરૂપે બહુ ઉદાહરણ નહીં આપીએ, પણ જેને 1 મહિનાથી સતત
ભગવાન પરમાત્માનો આભાર પહેલો, ઈશ્વરનો, ત્યારબાદ અમારી જે તમે વોટ્સઅપ કમિટીના સભ્યો લખેલા છે એ નામ તમે વાંચી લેજો. એ દરેકનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એક ફોન ચાલે, સવારે ફોન કરીએ, રાત્રે ફોન કરીએ, કેવી રીતે કરવું, ક્યાં મળશું. એમાં ચેતનભાઈનો ખૂબ ખૂબ આભાર. વધારે એમને બહુ કહેવાય જાગો હવે નજીક આવી ગયો, ફોન ઉપર ચાલુ હોય. હૃદયપૂર્વક આભાર. તેમજ સુરભી સાઉન્ડનો આભાર. ત્યારબાદ જે દાતાઓ છે એ નામી અનામી જેને દાન કર્યું છે એ વધારે વિશેષ સમય નહીં લઈએ. દરેકનો હૃદયપૂર્વક અમે સમસ્ત કમિટી મિત્રો સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. એ વધારે વિશેષ એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. હવે આપણે પૂર્ણાવતી ચલો બેટા, તમને આવતી છે કીધું તો બની તો છો ને બાપા. ઓમ સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂસ્વાહા સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂસ્વાહા વઃ સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂસ્વાહા વઃ સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ભૂ સ્વાહા ઓમ સ્વાહા ભૂ સ્વાહા ભૂ સ્વાહા ભૂ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ભૂ સ્વાહા સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂ સ્વાહા ભૂ સ્વાહા ઓમ સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂ સ્વાહા ભૂ સ્વાહા સ્વાહા ભૂ સ્વાહા ભૂ સ્વાહા સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂ સ્વાહા ભૂ સ્વાહા સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂ સ્વાહા સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ઓમ ભૂ સ્વાહા ઓમ સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા ભૂ સ્વાહા સ્વાહા ભૂર્ભુવઃ સ્વાહા. બે કમિટી દ્વારા અમરીશભાઈ, યશભાઈ અને એસપી પાઠક દ્વારા થયું છે. આપણે આ સંપૂર્ણ એમના તરફથી બ્રાહ્મણોને 2 દિવસ સેવા છે. બીજા દિવસે આઈસ્ક્રીમ, ચંદુલાલ ચા કોફી આપશે. બીજા દિવસે આઈસ્ક્રીમના દાતા વિજયશ્રી સ્વાહા